આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે આજે ચર્ચા કરતાં પહેલાં એક કુંભનદાસજીનું બહુ સુંદર પદ છે, એ હું વગાડું અને પછી આપણે થોડીક ચર્ચા કરીએ. રાગ સારંગમાં છે. भक्तन को कहाँ से करी को काम, भक्तन को कहाँ से करी को काम, आवत जात पनैया टूटी, आवत जात पनैया टूटी, बिसर गयो हरि नाम, भक्तन को कहाँ से करी को काम, जाको मुख देखे दुख उपजे, ताको कर्यो प्रणाम, कुंभन दास लाल गिरिधर बीन, कुंभन दास लाल गिरिधर बीन, यह झूठो धाम, भक्तन को कहाँ से करी को काम, भक्तन को कहाँ से करी को काम, भक्तन को कहाँ से करी को काम, भक्तन को कहाँ से करी को काम. આ પદ કુંભનદાસજીનું છે. જ્યારે બધાને ખબર જ હશે કે દેશાધિપતિ એમને બોલાવવા આવ્યા ત્યારે એમને કીધું કે કંઈ પદ સંભળાવો, ત્યારે આ પદ સંભળાયું કુંભનદાસજીએ. આનો અર્થ એવો જ છે કે ભક્તને સ્વીકૃતિ બીજાથી શું કામ છે, કે જેના મુખ જોઈને પણ દુઃખ ઉપજે. એવા મલેશને એવું કીધું કે દેશાધિપતિને એવું કીધું, તારું મુખ જોઈને પણ મને દુઃખ ઉપજે છે, પ્રભુ ભૂલાઈ જાય છે, તારું મારું શું કામ હોય. આ કીર્તન ગાવા પાછળનું એક જ કારણ હતું કે આજે એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે કે જેમાં કલાકારો, ગુજરાતી કલાકારો એક ફિલ્મના શૂટિંગ માટે એક હવેલીમાં જાય છે અને ત્યાં આગળ પ્રભુ હિંડોળે ઝૂલતા હોય છે. ઘણા બધા વૈષ્ણવ બેઠા હોય છે પણ એમનું સન્માન કરે છે વલ્લભપુરના બાળકો. હવે પ્રભુ અહીંયા આગળ છે અને સન્માન અહીંયા કરે છે. કલાકારોનું સન્માન થવું જોઈએ, ના નહીં, બરાબર, પણ પ્રભુના અનુસાર થયા પછી એમનું તમે સન્માન કરો ને. તમને બધાને પ્રસંગ ખબર જ છે 284 વૈષ્ણવની વાર્તામાં કે જ્યારે મહાપ્રભુજી પોથી ખોલતા હતા અને વૈષ્ણવનું નામ ભૂલી ગયો, ગુજરાતમાં દ્વારકામાં જ બિરાજતા હતા અને એ લીલાનો જીવ નહોતો, દ્વારકા લીલાનો જીવ હતો અને દ્વારકાધીશ પ્રભુ એની સાથે વાતો કરવા લાગ્યા. મહાપ્રભુજી આ બાજુ પોથી ખોલીને સત્સંગ કરતા હતા, બરાબર છે. તો એમણે જોયું કે ઠાકોરજી વાતો કરે, આ વૈષ્ણવ પ્રભુ સાથે વાતો કરે, તો મહાપ્રભુજીએ પોથી બંધ કરી દીધી. દ્વારકાધીશ પ્રભુ એની જોડે વાતો કરતા હતા, પોથી બંધ કરી દીધી અને એવું કીધું કે આજે હું આજે હું અહીંયા આગળ પોથી બંધ કરી દીધી અને એ પ્રસંગ બંધ કરી દીધો. એમ બધા વૈષ્ણવ ભૂખ્યા રહ્યા. હવે આના તાત્પર્યથી સમજી શકાય છે કે જ્યારે મહાપ્રભુજી ભગવદ લીલા રસમાં હતા, ભગવદ વાર્તા કરતા હતા તો એટલું બધું રસ હતું, સાક્ષાત ઠાકોરજી વાતો કરતા હતા તો પણ મહાપ્રભુજી પોથી બંધ કરી દીધી. અહીં તો પ્રભુ બાળક સ્વરૂપે ઝૂલે છે, બાલકૃષ્ણલાલ પ્રભુ, અને તમે આ લોકો પ્રભુને છોડીને આમાં ધ્યાન આપો છો. એટલે આ પદ ગાવાનું કારણ એક જ હતું કે ભક્ત કો કહાં સિકરી કો કહાં. તમે કલાકારોનું સન્માન કરો, પ્રભુનો અનુસાર થયા પછી કરો. અને વૈષ્ણવ ત્યાં આગળ આટલા બધા બેઠા છે એ પણ કંઈ બોલતા નથી. બીજા નંબર ઉપર યશોદા મૈયાનું પ્રસંગ ખબર છે ને કે જ્યારે દૂધ ઉભરો આવવા તો એમને ધ્યાન આવ્યું તો પ્રભુને નીચે મૂકીને દૂધ બંધ કરવા ગયા તો પ્રભુએ બધી મટકી ફોડી નાખી.
ગુસ્સો ચડ્યો કે મને છોડીને કેમ જાય છે. આપણે બધાને આવું જ છે. આપણે કીર્તન કરતા હોઈએ કે શૃંગાર કરતા હોઈએ, સામગ્રી કરતા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ તો મન તો આપણું ઠેકાણે રહેતું જ નથી. પણ કમસે કમ આપણે એટલું તો પ્રયત્ન કરીએ કે પ્રભુમાં આપણે રહેલા છીએ. દામોદર દાસવાળાની સંભરવાળાની વાર્તામાં ખબર છે કે જોડા લેવા ગયા એ દાસીએ કીધું કે ક્યાં ગયા છે? જોડા લેવા ગયા છે. એટલે આ પ્રસંગ પરથી એવું છે કે સાક્ષાત પ્રભુ બિરાજે છે. તમે એમને છોડીને પેલા કલાકારોનું સન્માન કરો છો, બરાબર. પ્રભુનું દર્શન કર્યા પછી, અનુસર થયા પછી કરો તો પ્રભુમાં શું ધ્યાન રહે તમારું? કે પ્રભુને છોડીને આવા કલાકારોનું સન્માન કરો. પ્રભુ કરતાં અધિકતા બતાવી, પ્રભુ કરતાં તમે બીજાની અધિકતા બતાવી, એ જ મોટો અપરાધ છે. ગોવિંદ સ્વામીએ ભૈરવી રાગમાં એક કીર્તન ગયું અને એ મને સાંભળી ગયો કે હા શું પદ ગયું છે. ત્યારથી ભૈરવી રાગ છોવાઈ ગયો અને આપણા પુષ્ટિ માર્ગમાં એ રાગ ગવાતો નથી. ગોવિંદ સ્વામીએ કીધું તું વખાણ કરનાર કોણ? વખાણ કરનાર તો પ્રભુ છે. એટલે આ બહુ સૂક્ષ્મ બાબત છે, નાની નાની બાબતોમાં, કે એનું ધ્યાન રાખવા જેવું છે. બીજા નંબર ઉપર કે ઘણા બધા વૈષ્ણવ, આજે એક વૈષ્ણવ સારાંશભાઈ કે જે અંગીકાર પ્રથાનો વિરોધ કરતા જોવા મળે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલું સામે આવીને આનો વિરોધ કર્યો છે, કે જેથી કરીને એક પછી એક વૈષ્ણવ આવતા રહે છે. મેઇન વસ્તુ શું છે કે તમે જ્યારે સુધી સામે નહીં આવો ને ત્યાં સુધી આ લોકોને ખબર નહીં પડે અને કોઈ તમને કશું કરી નહીં લેવા નથી. પહેલાં પેલું તો હરિનો માર્ગ છે, સુરાનો નહીં કાયરનું કામ. જ્યાં સુધી તમે તમારી હિંમત કે તમે બોલતા નહીં થાઓ ત્યાં સુધી કોઈને કદી ખબર પડવાની નથી, બરાબર છે. બીજા નંબર ઉપર કે ત્યારે કોઈ વૈષ્ણવને આપણે અન્યાશ્રય કરતું હોય અને એને સમજાવીએ કે ભાઈ આશ્રય એક ઠાકોરજીનો રાખવો છે, તો આપણે વારે ઘડીએ એને ઘેર સમજાવવા નથી જતા. સમજો, આપણે વલ્લભપુરના બાળકોને આ નિંદા કરે છે, આ જે કામ, એના નિંદા કેમ કરીએ છીએ? કારણ કે એ આચાર્ય પદ પર બેઠેલા છે. એ પણ જો આવું કરે છે આગની પેઢીને શું ઉદાહરણ આપશે? તમે આજે ભાગવતજીના નામે તમે દ્રવ્ય લો છો. પદ્મનાભદાસજીની વાર્તા વાંચી લો. એમણે આ જીવન સુધી એમણે એવું કીધું કે મજૂરી કરીશ પણ હું ભગવત નામ વેચીને, હું કથા વેચીને, પ્રભુનું નામ વેચીને હું દ્રવ્ય નહીં લઉં. છોલા ધરતા હતા, ખબર છે ને પ્રસંગ, કે એક છોલે મેં જો સ્વાદ આવે ત્યારે 56 ભોગવી નહીં આવ્યો. ગિરધરલાલજી મહારાજને કહી દીધું મથુરાનાથજીએ કે બાવા 56 ભોગ कैसो लगे? कि मेरे पद्मनाथ जी के छोले में स्वाद आयो ત્યારે 56 ભોગ में નહીં આવ્યો. પુષ્ટિ માર્ગમાં અત્યારે કરુણ પરિસ્થિતિ આ જ છે કે બધા સોશિયલ મીડિયા ઉપર સેવાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ બોલવા પાછળનું કારણ એક જ છે કે સામે આવું નહોતું અમારે અત્યાર સુધીમાં, પણ જે રીતે ચાલી રહ્યું છે, આંધળા અંધવિશ્વાસ જે ચાલી રહ્યો છે કે ભાઈ વલ્લભપુરના બાળકો સર્વસ્વ ભગવાન છે, બરાબર. સારાંશભાઈએ કીધું ને કે તમે એક કિલો પથ્થર ઉછીને 7 દિવસ સુધી તમે ઊંચકી બતાવો, બરાબર. તમારામાં પુરુષોત્તમનો ભાવ હોય તો નો ડાઉટ સારું તમે રાખો, બરાબર. ગોકુલનાથજીના પ્રસંગમાં 35માં હાસ્યમૃતમાં કેવો પ્રસંગ છે કે ગોકુલનાથજીએ આજ્ઞા કરી કે પ્રભુમાં જે કામ રહ્યો, લૌકિક કામ રહેલો છે, એ પણ એનો ભાવ પણ બહુ નીચ છે. એમ એ બહુ નીચ કક્ષાનો છે, એ પણ અધપતન કરનારો છે પ્રભુમાં, એવું કહેવામાં આવે છે. પ્રભુમાં હોય છે તોય તો પછી લૌકિકમાં રહ્યો તમારે એકબીજા પ્રત્યે, તો તમે શું કરો? જે આ રીતે હવેલીમાં બધાને કરીને ને અત્યારે બધાનું સન્માન કરી રહ્યા છે, જ્યાં વલ્લભપુરના બાળકો અત્યારે હાલ કે અમદાવાદમાં, એ ઘોર નિંદાની પાત્ર છે કે જો ઠાકોરજી બિરાજવા છતાં બી તમે આજે પ્રભુને ધ્યાન આપ્યા વગર અને પ્રભુમાંથી ધ્યાન હટાવીને તમે એ કલાકારોનું આજે કંઈ બોલી રહ્યા છો કે પુષ્ટિ માર્ગમાં ધરડીના ચરણના કેરો ભરો છો, બરાબર છે. સુરદાસજી આટલું સરસ પદ ગયું છે, જે આશ્રયનું પદ, એ તમે પિક્ચરમાં બતાવો, બધું કરો, નો ડાઉટ, પણ તમે આ રીતે ઠાકોરજીને છોડીને ને તમે આ રીતે બધું કરી રહ્યા છો, તેનો અર્થ શું સમજવું? કે આજના વૈષ્ણવ શું કરવાનું કે પછી અમારા જે પણ ને પહેલાં તો અન્યાશ્રયથી તો ભરેલા છે કે વલ્લભપુરના બાળકો અન્યાશ્રય કરી રહ્યા છે, તો પછી અમારે શું કરવાનું? આગલી પેઢીને શું ઉદાહરણ આપવાનું? અમારા જે પણ આ અત્યારે હાલ થઈ રહ્યું છે એનો વૈષ્ણવ સખ્ત વિરોધ કરો અને પોતાનું કંઈક ને કંઈક બોલવાનું ચાલુ કરો કે ભાઈ યુટ્યુબ પર આવીને નાનો વિડીયો બનાવો. તમે ઝૂમ મિટિંગ કરીને પણ ઘણી લેડીઝો કે જેન્ટ્સ માણસો આગળ આવી શકે. કહેવાય છે હરિનો માર્ગ સુરાનો છે, નહીં કાયરનું કામ. એકલા મૂંગા મોડે બેસીને તમે આનું નહીં કરી શકો. બાકી તો છે ને કેવું છે કે ભાઈ આપણે બોલવાનું કારણ શું કે નવી પેઢી આમાં ફસાય નહીં.
કે આ બધામાં ગૃહ સેવા, મહાપ્રભુના સિદ્ધાંત, 84-252 વૈષ્ણવ શિક્ષાપત્ર, આ બધું વાંચન કરશો તો તમને ખબર પડશે કે તમારે શું કરવું છે, શું નહીં કરવું. જ્યાં સુધી વાંચન નહીં કરો ત્યાં સુધી આત્મકલ્યાણનો માર્ગ ખબર પડવાનો જ નથી તમને. પ્રતાપસુરની વાર્તામાં આવે છે, પ્રતાપસુર ચતુશ્લોકીમાં જ્યારે પ્રતાપસુરનું હત્યા થાય છે દધીચી ઋષિના વ્રતથી, ત્યારે ઇન્દ્ર એમાં પ્રતાપસુરની હત્યામાંથી એક ચાંડાલ નીકળે છે, જે એને મારવા માટે, ઇન્દ્રને મારવા માટે જાય છે. પણ એ ઇન્દ્ર એ બ્રહ્માજીના કમળમાં સંતાઈ જાય છે 1000 વર્ષ સુધી. જ્યારે આ નહુષ રાજાને કંઈક ખબર પડે છે ત્યારે ઇન્દ્રનું રાજ્ય મેળવવા માટે મૃત્યુલોકનો રાજા ઇન્દ્ર પર જાય છે અને ઇન્દ્રાણીને પોતાની પત્ની બનાવવાનો પ્રયત્ન કરે છે બળજબરીપૂર્વક. ત્યારે ઇન્દ્રાણી સમજી જાય છે, કામ વાસનાથી ભરેલો આ રાજા સમજતો નથી. તો એણે એવું કીધું કે તમે 7 ઋષિને પાલખીમાં 7 ઋષિને કહો કે તમને ઉંચકીને પાલખીમાં લાવે તો હું તમને વરું. ત્યારે 7 ઋષિઓએ આવું કીધું તો 7 ઋષિએ સાર્પ આપ્યું તો સર્પ થા. 1000 વર્ષ સુધી એ સર્પ રહે છે. એટલે આ કામ એટલો બધો તમને પ્રબળ બનાવી દે છે કે જે કે 7 ઋષિઓ, 7 ઋષિઓ હતા એને પણ તમે ઘોડો પાલખી બનાવવા માટેનું કહો છો. એટલે આ અંગીકાર પ્રથાનો તો વિરોધો કરી રહ્યા છે, પણ પ્રભુનું આજે અપમાન થયું છે એના માટે બોલવું ઘણું જરૂરી છે કે ઠાકોરજીનું અપમાન આ રીતે ના થવું જોઈએ, કે ઠાકોરજી બિરાજવા છતાં બી તમે આ રીતે કરી રહ્યા છો. એ બહુ નિંદનીય છે કે તમને નોર્મલ તો સમજણ પડે જ. આજે આચાર્ય પદ પર બેઠેલા બાળકો છો તમે જ આ રીતે પ્રભુને છોડીને બીજે જાઓ તમે, તો અમારે શું કહેવાનું? તમે અનુસર થયા પછી પણ તમે સમજણ પાડી શકો છો, સન્માન કરી શકો છો ને, કે ચલો પ્રભુના દર્શન કરો, પણ આરતી થઈ જાય પછી તમે વૈષ્ણવ આગળ તમે આ ચર્ચા કરી શકો છો ને. પણ પ્રભુ બિરાજતા ત્યાં સુધી પ્રભુમાં ધ્યાન શું રહે તમારું? એ પેલું કીર્તન સુરદાસજીનું બહુ સરસ છે ને આષાઢી રાગમાં, કે જાકો મને લાગ્યો ગોપાલ સો તાહી ઓર કશું ન ભાવેરી. એટલે આ પદમાં કહેવામાં જ આવે છે કે ઠાકોરજીને સેવા હોય અને તમે અન્યત્ર ધ્યાન આપો તો પરિસ્થિતિ તમારી યાદ રહેવાની છે કે ભાઈ એ શબ્દ જ નથી કરતા આના માટેના. પણ ખરેખર આટલી બધી લાલચ અને આટલું બધું ના હોવું જોઈએ. તમે પુષ્ટિ માર્ગ એ દેખાવડાનો માર્ગ નથી, ભગવત સેવાનો માર્ગ છે. એને કોઈ દિવસ તમે 84 વૈષ્ણવની વાર્તામાં વાંચો. મહાપ્રભુજી જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે એક બાળક હતા, તેના પૂછ્યું કે તારા પિતા ક્યાં ગયા? તે બાળકે એવું કીધું કે મારા પિતા કે સેવાના કારણે તે બહાર ગયા છે. મહાપ્રભુજી એવું કીધું કે અહીંયા આગળ ના રહેવાય, કે ભગવત નામને લઈને કાર્ય થયું એટલે ના રહેવાય. એટલો સૂક્ષ્મ માર્ગ છે. પણ પછી વિચારો એના પિતાના આવા દેશ જવાબ આપે છે આપણે જોઈએ. એના પિતા આવે તો પૂછ્યું કે ક્યાં ગયો હતો? ત્યારે કે લૌકિક કામ હતું એટલા માટે બહાર ગયો હતો, પ્રભુનું નામ ના દીધું. આપણે તો આજે સેવા કરીએ, અહીંયા સેવા કરવાની, અહીંયા સેવા કરવાની છે, આ મનોરથ છે, આ સેવાનો મનોરથ છે. તો પ્રભુના નામ સાથે સેવા કરો એ તમારો સ્વધર્મ છે. સમજો, વૈષ્ણવ થયા પછી ના કરો તો તમને કોઈ કહેનાર નથી કરવાના. પણ તમે એવું કહો હા મારે સેવા છે, આજે મંગલભોગની સેવા છે, રાજભોગની સેવા છે, અહીંયા આ છે, ફૂલ ઘરની સેવા છે, આ બધું કહેવાની જરૂર પડે છે ક્યાં આગળ? મને એમ થાય છે તમે તમારા ત્યાં આગળ આવતા ચરણ ભેટ લો ને. આજે બુદ્ધિભ્રષ્ટ થવાનું કારણ એક જ છે કે અવૈષ્ણવનું દ્રવ્ય આવે છે, જે મહેનત કરેલાનું દ્રવ્ય નથી આવતું. મહાપ્રભુજીએ 7 સુવર્ણ મુદ્રા જે લીધી, બરાબર છે, રાજ્યાભિષેકમાં, અને એમનો કંકાભિષેક થયો એમાં, બરાબર, વિજયનગરમાં. તો એમાંથી બીજી જે હતું એના સ્નાન બધા જાણીને પાછું મૂકી દીધું, આ બ્રાહ્મણોને આપી દીધું. પણ એમાંથી 7 મુદ્રા હતી જે દૈવી હતી, દૈવી દ્રવ્ય હતું, એને જ અંગીકાર કર્યો. અને પોતાના સેવક સિવાય તો કોઈનો અંગીકાર નહોતા કરતા. આજે વલ્લભપુરના બાળકો બીજા બધાનો અંગીકાર કર્યા કરે છે, બીજા અવૈષ્ણવનું, પોલિટિક્સનું, કે પછી બિલ્ડરોના પૈસા આવે કે આ તે આવે. એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય. કહેવત છે ને કે અન્ન જેવો ઓળકાર, જેવો અન્ન એવો ઓળકાર. અને તમે નોર્મલ વિચારો કે વલ્લભપુરના બાળકોને તમે ચરણ સ્પર્શ કરવા જાઓ છો હવેલીમાં, ઉપર બેઠા હોય, બરાબર, કોઈ દિવસ પોથી ખોલતા જોયા? કોઈ દિવસ સત્સંગ કરતા જોયા તમે? મહાપ્રભુજી ગુસાઈજીના ચરિત્ર જો, એ ગોકુલનાથજી હરાય મહાપ્રભુજીના જોવો ચરિત્ર, કેટલું સુંદર છે કે જ્યારે અનુસર થઈ જાય પ્રભુને ત્યારે પોતે ખોલે. જ્યારે બી કોઈ વૈષ્ણવ આવતો તો પોથી ખોલીને વાંચતા હતા, બરાબર છે, સત્સંગ કરતા હતા. આજે તો કોને સમજાવશે? કોણ અમને પુષ્ટિ માર્ગ સમજાવશે? કોણ? નવી જનરેશનને. બસ હવેલીમાં જાઓ, હિંડળા બાંધો, આ કરો, તમે ભેટ લખાઈ દો એટલે થઈ ગયા તમે વૈષ્ણવ. આ રીતે વૈષ્ણવતા ના થવાય. વૈષ્ણવ છે ને કેટલાય વર્ષોના જન્મોના પછી વૈષ્ણવ થાય. આખી જિંદગી જતી રહે તો વૈષ્ણવ સાચા વૈષ્ણવ નહીં થઈ જાય.
તમે સુરદાસજી, કુંભનદાસજી, ચતુર્ભુજદાસજી બધા દાસ લખાવે છે અષ્ટસખા. પરમાનંદ દાસજી તો એવું કહે છે શ્રી વલ્લભ કુલ કોઈ હચેરો વૈષ્ણવજન કા દાસ કહાવ. પણ એ વૈષ્ણવ ને વલ્લભ કુલ કોણ? જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે એ. હરાય મહાપ્રભુજી કીધું હતું ને હો વારીની વલ્લભયન પર, એટલે હરાય મહાપ્રભુજીએ પોતાના સેવકોને મહાપ્રભુજીને સોંપ્યા. પોતે એવું નથી કીધું કે હોમ વારીની હરિરાયને ઉપર હતા. સેવકો હરાય મહાપ્રભુજીના અને સોંપ્યા મહાપ્રભુજીને. અને તમે નોર્મલ વિચારો, આ બધું બોલવાનું કારણ કે મહાપ્રભુનો પરિશ્રમ પડ્યો છે એટલે બોલવું પડે છે. કે પદ્મનાભ દાસજીની વાર્તા પ્રસંગમાં જુઓ કે જ્યારે મહાપ્રભુજી ભોજન કરવા બેઠા અને પેલું સાવકારનું દ્રવ્ય ચોરાઈ ગયું હતું, ત્યારે એ આવ્યો માગવા માટે ને કે મહાપ્રભુજી ભોજન કરી રહ્યા છે, મારું દ્રવ્ય ચોરાઈ ગયું. તો પદ્મનાભ દાસજીએ પોતાનો ધર્મ ગીરવે મૂકી દીધો કે મારો ધર્મ ગીરવે મૂક્યું છે. આપણે કમસે કમ બોલો તો ખરા. યુટ્યુબ પર આવીને નોર્મલ સારાંશભાઈ કેવું સરસ કીધું કે હું આ વસ્તુનો વિરોધ કરી રહ્યો છું, આ વસ્તુ ના હોવી જોઈએ અંગીકાર પ્રથા, બરાબર. એ તો નોર્મલ તો વિરોધ કરો તમે. જ્યાં સુધી 84-252 શિક્ષાપત્ર હરાય મહાપ્રભુજી છે, મહાપ્રભુજી ગુસાઈજી મહારાજ તમે પ્રસંગ નહીં વાંચો ત્યાં સુધી તમને ખબર પડવાની નથી. વાંચન કરશો તો આત્મકલ્યાણ થશે અને હૃદયમાં મહાપ્રભુજી બિરાજીને તમને કંઈક પ્રેરણા કરશે કે સેવા નથી થતી તો કંઈ વાંધો નહીં, તમે ભાગવતી પારાયણ કરો. પણ આમ આવી રીતે કરીને હવેલીઓ બધે ભાગીને તમારો કંઈ ઉદ્ધાર થવાની છેવટે છે ને બધું આ બધું બાંધ્યું છે. કેમ બધું કે ઘેડા ઘર જાણે કે બધા ટાઈમ પાસ કરવા માટે આવતા હોય ને એ રીતનું જ છે, બીજું કશું નથી. અને આનો તો હું સંપૂર્ણ વિરોધ કરું છું કે ઠાકોરજી બિરાજતા હોય ને તમે આ રીતે પ્રભુને છોડીને તમે આ રીતે ધ્યાન આપો એ તદ્દન ખોટું છે. થોડું આત્મમંથન કરજો તમે. વલ્લભપુરના બાળકો જે અમદાવાદમાં બિરાજતામાન છે ને આ રીતે થયું છે, તમને એવું થશે કે અમે ગુરુને સલાહ આપીએ છીએ કે ના વૈષ્ણવ સલાહ આપીએ છીએ, વિરોધ કરીએ છીએ. પણ પરિસ્થિતિ જ એવી જ આવીને ઊભી રહી છે કે કાલ ઉઠીને કરવાનું શું કે અમે અમારા ઠાકોરજીને છોડીને બહાર જઈએ. પહેલાં તો સોળદ ગ્રંથ વૈષ્ણવને સમજાવતા નથી. જો વૈષ્ણવ સોળદ ગ્રંથ સમજતા થશે તો ખબર પડશે કે સેવા કરવી, સેવા કરશે તો ઘરે રહેશે તો તમારી હવેલી નહીં આવે, હવેલી નહીં આવે તમારી દુકાન નહીં ચાલે. એટલે સર્વ વૈષ્ણવને વિનંતી છે કે એનો સંપૂર્ણ વિરોધ કરો કે આ રીતે ના થવું જોઈએ. અને એક જ વસ્તુ છે, હરિનો માર્ગ છે, સુરાનું નહીં કાયરનું કામ. પહેલાં તમે કંઈક બોલશો જ તમને હિંમત આવશે. એટલે સર્વ વૈષ્ણવને એ જ કહેવા માગું છું કે આ થઈ રહ્યું છે ખોટું છે. ઠાકોરજી બિરાજમાન છે ને તમે આજે પ્રભુનું સન્માન નથી જળવાતું, એ બહુ ખોટી વસ્તુ થઈ રહી છે. બાકી જેવી આપને યોગ્ય લાગે એમ. આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી